નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ખાવડાના રતડિયા પંચાયતના આયસર ડેમમાં માથાભારે ભૂમાફિયાઓનું દબાણ। ફરિયાદીના ઘરે કુહાડી સહિતના હથિયાર લઈ ધાકધમકી કરી ફરિયાદીના ઘરનો રસ્તો કાંટાની વાડ નાખી બંધ કરાતા પોલીસ દ્વારા રસ્તો ખોલાવાયો, પરંતુ હુમલાખોરો ઉપર કાર્યવાહી નીલ। માથાભારે શખ્સો દ્વારા સરકારી જમીનો ઉપર દબાણો કરી આજુબાજુના ગામોના રહીશોને પ્લોટો વેચવાની ગેરરીતિ કરવામાં આવે છે। આખા ખાવડા ગામને અડીને આવેલા સરકારી દવાખાના પાછળ નાના બાંધાનો નવાવાસ વિસ્તાર આવેલો છે। ત્યાંના જાગૃત નાગરિક મામદરીમ સુલેમાન સમા દ્વારા ગોચર માટે ડેમની જમીનો ઉપર ગેરકાયદેસર વાવણી કરતા માથાભારે શખ્સો ઉપર ફરિયાદ કરવામાં આવતા તેને અવારનવાર ધમકીઓ આપવામાં આવે છે અને પરેશાન કરવામાં આવે છે। ફરિયાદીએ તલાટી મંત્રી, સરપંચ, મામલતદાર, સિંચાઈના કાર્યપાલક ઇજનેર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સુધી ફરિયાદો નામજોગ કરેલ છે, પરંતુ સરકારી તંત્રો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે ખરેખર શરમજનક બાબત છે। અને ઉલટું ફરિયાદીના ઘરે હથિયારો લઈને પહોંચી જતા માથાભારે શખ્સો દ્વારા ફરિયાદીના ઘરના રસ્તા બંધ કરી રોડ ઉપર ગટરના ગંદા પાણી વહેવડાવી ગંદકી કરવામાં આવે છે। આ બાબતે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા સરકારી તંત્રો કાર્યવાહી કરે એવી જાગૃત નાગરિકોની માંગણી છે। આવો સાંભળીએ ફરિયાદી શું કહી રહ્યા છે તેમના શબ્દોમાં। સમા મામદરીમ સુલેમાન, નાના માંદા, નવાસ, જુતગરમ પંચાયત, રતડિયા। એ સાહેબ વિગત એમ છે, કાલ સવારમાં 9 થી 9:30 વાગે મને હું ગાયને ચરો આપ્યો હતો, ગાયને ચરો દીધો તો તેની છોકરો ગયો, હું જે બાપા હું છોકરા 3 જણા પૂજ્યા, જરાર આસમ, ઇસ્માઇલ જરાર, અકબર, હબીબ છાલે। એ કુવાડી ખણી આયા ડાયરેક્ટ જાપે મથે દરવાજે મુझे મથે આયા વેડેલા કરે એની કે વેડે જો ત્યારે હું ડાયરેક્ટ પોલીસમાં સ્ટેશનમાં ગયો। પોલીસ સ્ટેશનમાં અરજી લખાઈ, અરજી નોંધાય, ફરિયાદી લખાય, પાછો પોલીસ સ્ટેશનથી ગાડી ખણી આવ્યો, પોલીસ સ્ટેશન જે માળું પાછી મુझे મદદ કયો, જણું અહીંયા ડેનલું 5 મેંજર થઈ, હું જણું સામે કઢાયો, હજી પણ જણું અડધી મેંજાર હજી છે, રસ્તો બંધ છે, હજી અડધો રસ્તો મેંજાર બંધ છે, બરોબર। 12 ફૂટ હતો, 12 ફૂટ રસ્તો પહોળાઈ હતી, 45 મીટર લંબાઈ હતી, જેમાં સરપંચનો છોકરો અબન આવ્યો, જીસીબી ચલાવે, સફાઈ કર્યો, સીસી રોડ મંજૂર હો, સીસી રોડ બન્યો તે એન જે ઇસ્માઇલ જરાર આસમ અકબર એની બંધ કરાવી નાખ્યો, બરોબર। હજી મુજી છોકરી 5મું ધોરણ ભણે હતી, અનવર 7મું ધોરણ ભણે તો એ મેજારા બેઠા, એની જે સ્કૂલ મદરસો બધો બંધ થઈ ગયો। એનું નામ છે નજમાભાઈ માંદરીમ, 5મું ધોરણ ભણે છે। એને પહેલા જન્મનું કફ, સાસ, વાલની બધોય બીમારી છે, બરોબર। ભુજમાં દવા લેવો છો, જે કે હોસ્પિટલમાં લેવો છો, ઘણી વાર દાખલ હતી। કુદરતી રાચો એમ કે સાસ વધી જાય, 108માં ફોન કરો, 108 ક્યાં આવી જાય ન, મારે ઘરમાં ક્યાંય જગ્યા નથી। એ બાજુ રસ્તો બંધ, ઇસ્માઇલ જરાર સરકારી જમીન છે, એનું કાંઈ એનું આધાર પુરાવો એને પાસે કાંઈ નથી, સરકારી જમીન છે, એ કબજે કરે, જમીન બંધ કરી નાખે, મારું ક્યાં ગાડી આવવાનું શક્યતા નથી। મારું એ કહેવાનું છે ભાઈ, 35 વર્ષથી મારો રસ્તો છે, સરકારી ગામમાં જમીન સરકારી છે કે એની બાપુકી નથી, મારી બાપુકી નથી। ઇસ્માઇલ જરાર મારો રસ્તો બંધ કરી નાખ્યો હતો, બરાબર। કાલ જરાર, ઇસ્માઇલ, અકબર, હબીબ સાલે કુવાડી ખણી આવ્યા, પોલીસની મદદ से હું બચ્યો અહીંયા। એ 282 સર્વે નંબર ડેમ દબાણ में ही वावेतर कहीं था मुंह बंद करायो है, गोइला करे मुझे जान दई दो, मुझे लोही पे दई दो, गौ माता जो को है मुझे छोकरे ने पहला मुखे गौ माता है इन ला करे ये वावेतर कहीं था ये मुंह बंद करायो है। इन मथा मन डोखे करे ने पाछो हजी मुखे फोन मथे धमकी दिनो है, हजी सुधी मुझे जंगे बाय में जरा रासम भांगी दो, मुखे जंगू माऊ जोरी दो जरा रासम। इस्माइल भेगो छे, इस्माइल इतरो काल बोल्यो है, मुखे तमारो कलेक्टर बापा छे ने एने लई आव, मने कांई बीक नथी, इस्माइल कीधुं छे। ई इस्माइल जरार से पहला से पैया गामनो असल, तो एने अँ 32-33 वर्ष थी गया, अँ से रेवानू मारे गामनो जमाई से, तो बीजा माणस है वो नाना डेनाराना से, ओने बोलाय, एने कोटमी सगा संबंधी से एने बोलाय, सरकारी जमीन विकांती दई ओने माणुए एने बेवानू छे, बराबर। वो माणु अँ आया, वो माणु पर मुखे इंटाणे गंदगी कयो, गटर जो पानी, बाथरूम जो बेओ इन जो बोर सीसी रोड मथे असांजे ते फैल पानी हरी, तेजी पे मुझी अर्जी देने लाए से खावड़ा डेम आयसर, खावड़ा जे बाजू में आयसर डेम से, इनमें 10 થી 15 एकड़ जेवी जमीन है, बराबर। पानी आखो खाली थई गयो है, आखो थई खाली गई गयो, पंजा कड़ब वावे होयो, बेचारो गोयूं चरेला वने, मारियूं गायूं से,
આખે કુલીવાસ છે, ખાવડાનું માલધારી આખે ગામનું માલ મિંજા વેંજે કબજો કરે વેઠા માથાભરી માણસ છે, આસમ જરાર છે, લતીફ જરાર છે, ઇસ્માઇલ જરાર છે, તો જરાર આસમ છે, મલુક જરાર છે, તો આમંદ જમા ફોર્સ ખાતે મેં એની નોકરી છે, આમંદ જમા ખાવડાનું રહેવાસી એનું કુટુંબી છે, ફૂઈનું છોકરો એની નોકરી છે ફોર્સ ખાતામાં, ઈ ભેગો છે માથાભરી માણસ છે, તો અમીન યુસફ છે, મોટા પૈયા ગામનું છે, બરોબર, માથા ભરી માણસ છે, 10 થી 15 માણસ છે. હજી જોવાનું છોડ મેંજાર કડબ ઉગી હવે એના મારી પાસે ફોટા છે, આખો ડેમ ખાલી થઈ ગયો છે. તો સિંચાઈ ખાતે બાજુ ગયો તો સિંચાઈ ખાતે ના નંબર છે મારી પાસે, એને કોઈ કાર્યવાહી કરી નથી, એને નથી કહી, રૂશ્વત લીધી છે, હપ્તા લે છે, શું કરે મને ખબર નથી પડે છે. એની ગરમ પંચાયત છે, જૂથ ગરમ પંચાયત રતડિયા, જૂથ ગરમ પંચાયત રતડિયા છે, તલાટી ઉંમર છે, બરોબર, એને વાત કહી હતી, એને ના પાડી દીધી છે ભાઈ તમે જાઓ સરપંચની પાસે. તો સરપંચ છે જમા અલીમંદ, રતડિયા જૂથ ગરમ પંચાયતનું સરપંચ એમ છે ભાઈ તો ડેમમાંથી અરજી ગઈ તેને કારણે આજી રસ્તો બંધ કરી મેં આવ્યો હોય. મામલાદાર, ટીડીઓ, જિલ્લા પંચાયત, ખાવડા મામલાદાર, ભુજ મામલાદાર, મુખ્યમંત્રી એમાં રજૂઆત એ કહી ભાઈ ડેમ ચૂકવો હોય એમાંથી કાયદેસર દબાણ અચવું ખપે, ડેમ છૂટો થવાનું ખપે, એની રજૂઆત એ કહીએ ભાઈ એ મારી જાનનું ખતરો છે. જંગું બાઉં ભાંગી દા તેમાં 102% હજી એની ડોક્યુમેન્ટ મારી પાસે પડ્યું છે, ખોટો મારું માથે કેસ કહી દા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.